કુકામુંડા સરસ્વતી વિદ્યાલય ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ પ્રેરિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવ ઉજવાયો। કુકામુંડાની સરસ્વતી વિદ્યાલય ખાતે સંસ્કૃત સપ્તાહના વિશેષ ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના સરસ્વતી વિદ્યાલય ખાતે સંસ્કૃત સપ્તાહના વિશેષ ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। શાળાના આચાર્યશ્રી, શિક્ષક, વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ભાષામાં વાર્તાલાપ, શ્લોકો સાથે ઉજવણી કરી। ત્યારબાદ સરસ્વતી વિદ્યાલયથી લઈ કુકરમુંડા બિરસા ચોકડી સુધી સંસ્કૃત ભાષામાં નારા સાથે રેલી કાઢી હતી। સંસ્કૃત શિક્ષણને મહત્વ પ્રદાન કરવા તમામ શાળાઓ, પ્રાથમિક, માધ્યમિક, ગ્રાન્ટેડ, ખાનગી મહાવિદ્યાલયો, જન સામાન્યમાં સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ, સંવર્ધન તેમજ પ્રચાર પ્રસાર થાય તેવા ઉમદા હેતુ સાથે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા વિવિધ 5 યોજનાઓ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે યોજના પંચક સ્વરૂપે લોકાર્પણ કરેલ છે, જે અંતર્ગત એક વિશેષ યોજના સંસ્કૃતાચોનના અનવ્ય ત્રિદિવસીય ઉજવણી તારીખ 6/8/2025 થી તારીખ 8/8/2025 દરમિયાન ઉજવણી કરાઈ। રિપોર્ટર સુહાસ વળવી, કુકરમુંડા, તાપી। ઉમેશભાઈ બી શાહ સંજીવની વિદ્યા પ્રસારક ટ્રસ્ટના પ્રમુખ તરીકે બોલું છું। આજે સરકારશ્રીના અભિગમ પ્રેરિત સંસ્કૃત સપ્તાહની ઉજવણી અમારા સરસ્વતી વિદ્યાલયમાં ઉજવાઈ છે। એમાં સંસ્કૃતનું મહત્ત્વ શું છે અને સંસ્કૃતનું મહત્ત્વ એટલે સંસ્કૃતિના લાગતું જે કાર્યક્રમો છે અને જાણતા વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત કેટલું મહત્ત્વનું છે અને આપણા સંસ્કૃતિ માટે કેટલું મહત્ત્વની છે એની જાણકારી અમારા સ્કૂલના સંસ્કૃતના ટીચર પિયુષભાઈ પંડ્યા સાહેબે બહુ સરસ રીતથી માહિતી આપી છે અને વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા છે કે સંસ્કૃતિ જો જાળવવી હોય તો સંસ્કૃત જાણવું અતિ આવશ્યક છે અને સંસ્કૃતિનું અને સંસ્કૃતનું મહત્ત્વ શું છે એ સરસ રીતે આપણે સમજાવ્યું છે। બીજી વસ્તુ, જિલ્લાની અંદર, તાપી જિલ્લાની અંદર જે ઉજવણી થઈ છે એમાં બી જે મોટો કાર્યક્રમ કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને થયો છે એમાં એન્કરિંગ તરીકે અમારા પિયુષ સર ત્યાં હાજર હતા અને સરસ રીતે એમણે પ્રોગ્રામ કરાવ્યો છે। અમારા માટે એ ગૌરવની વાત છે। આજે કાર્યક્રમ અંતર્ગત સંસ્કૃત દિવસ નિમિત્તે આજે મહોત્સવ જેવો ઉજવાઈ રહ્યો છે, ત્યારે આ સંદર્ભે દરેક વાલી મિત્રો, વિદ્યાર્થીઓને શું સંદેશો આપશો? દરેક વિદ્યાર્થીઓએ સંસ્કૃત માટે બહુ અભ્યાસ કરવો જોઈએ અને એના સાથે સાથે સંસ્કૃતિ જાળવાય। સંસ્કૃત જો તમે જાણો તો સંસ્કૃતિ શું છે અને આ આપણી ભારતીય સંસ્કૃતિ આખા વિશ્વની અંદર વખાણાય છે, તો વિશ્વની અંદર સંસ્કૃતિ અને સંસ્કૃત જે જાણવું હોય તો એને અભ્યાસ જરૂરી છે। એના માટે પ્રાઇમરીથી આપણા સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને જો માર્ગદર્શન મળે તો ભવિષ્યની અંદર આ સંસ્કૃતિ અને સંસ્કૃતમાં વૃદ્ધિંગત થાય એવી જ આશા અમે રાખીએ છીએ। ધન્યવાદ, થેન્ક યુ। पीयूष कुमार पांड्या अस्ति। अहम् अत्र सरस्वती विद्यालये संस्कृतशिक्षकः अस्मि। अधुना GRSB गुजरात राज्य संस्कृत बोर्ड द्वारा प्रेरित संस्कृत महासप्ताहस्य त्रिदिनसाध्य अधुना अत्र सप्ताह मन्यमान्। આપણે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા પ્રેરિત સંસ્કૃત સપ્તાહની ઉજવણી આપણી સરસ્વતી વિદ્યાલયમાં કરી છે। એમાં 6 તારીખે સંસ્કૃત સંભાષણ, 7 તારીખે પ્રતિયોગિતા અને 8 તારીખે સાહિત્યનું પ્રદર્શન એનું આયોજન કરેલું છે। એમાં 6 તારીખે આપણે સંસ્કૃત ગૌરવ યાત્રા પણ કરી અને આજે 7 તારીખે સંસ્કૃત સંભાષણનો પણ પ્રોગ્રામ આપણે કરેલો છે।
સંસ્કૃતનું મહત્ત્વ શું છે? સંસ્કૃત આપણી દેવવાણી ભાષા છે, અતિ પ્રાચીન ભાષા છે. એવું કહી શકાય કે હા, સંસ્કૃતમ અસ્માકમ દેવભાષા અતિ પ્રાચીના ભાષા અસ્તિ. વિશ્વેસ્મિન અતિ પ્રાચીનો ગ્રંથ ઋગ્વેદ તદનુસારમ કથ્યન્તે યથા अस्माकं प्राचीनभाषा देवभाषा संस्कृतभाषा एवं अधुना मम कथनमस्ति यत्र संस्कृतं तत्र संस्कृति एवं संस्कृति अस्माकं भारतवर्षे गुर्जरप्रदेशे कुकरमुण्डायां च सर्वत्र यथा धाराप्रवाहेण तापी नदी प्रवहति तथापि प्रवहति. अधुना पूर्वे कथितं मया कि एर्फोर्स् तस्य सूत्रं किमस्ति? एर्फोर्सस्य सूत्रम् अस्ति प्रदीप्तं प्राप्स्यामः प्रकाशं पर्यन्तं गच्छामः. अस्माकं इण्डियन् आर्मी तस्य अस्ति सेवायां परमो धर्मः, सेवा परं धर्म आसीत्. तदनुसारं LIC तस्य अस्ति योगक्षेमं वहाम्यः. इण्डियन् नेवी तस्य सूत्रमस्ति शन्नो वरुणः, वरुण प्रसन्नोस्तु, વરુણદેવ અસ્માકમ મમોપરી પ્રસન્નો ભવતુ. આજે વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષા તરફ લાવવા માટે શું પ્રયત્ન કરવો જોઈએ? આધુનિક સમયે સર્વે વિદ્યાર્થિનઃ વૈદેશિકાયામ યાયા ભાષા. અત્યારે આધુનિક સમયમાં વિદેશની જે ભાષાઓ છે એ આપણા વિદ્યાર્થીઓનું મન તે તરફ પ્રેરિત થઈ રહ્યું છે. પણ હમણાં થોડા સમય પહેલાં આપણે જોયું કે જ્યારે કોરોના મહામારી આવી હતી ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પણ આવીને કીધું હતું બધાની સામે કે કોઈની જોડે એવું ઔષધ હોય કે જે વેદોમાં ઋગ્વેદમાં પણ આપ્યું હોય તો કોરોના મહામારી માટે કોઈ પણ દવા શોધાઈ નથી. તો તમે સંસ્કૃતિ દ્વારા અને વેદો દ્વારા, ઉપનિષદો દ્વારા, ઔષધાલયો દ્વારા કોઈ પણ એવી ઔષધિ શોધો કે આપણે કોરોના મહામારીને માત આપી શકીએ. તો મારું એવું કથન છે કે આપણા વિદ્યાર્થીઓ વિદેશ તરફ ન પ્રેરાય અને ભારતના સંસ્કૃતિ તરફ પ્રેરાય તો સંસ્કૃતનું જે વાંગમય જે છે, જે મૂલ્ય જે છે એ વિદેશી લોકો અહીં શીખવા આવતા થઈ જાય. હા, આ સપ્તાહ એ આજે એકલો નહીં પણ વર્ષોથી શ્રાવણીના દિવસે, શ્રાવણ માસની પૂનમ જે હોય છે એ દિવસે ઉજવવામાં આવે છે. અને આજનો મારો એવો સ્લોગન છે, મારું એવું કથન છે કે જેમ સ્વામી વિવેકાનંદજીએ કીધેલું છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, એ અમારી એનું પણ સ્લોગન છે. તો વિદ્યાર્થીઓને મારું એવું કથન છે કે જ્યાં સંસ્કૃત છે ત્યાં સંસ્કૃતિ છે, તો સંસ્કૃત તરફ પાછા વળો અને સંસ્કૃતનું અધ્યાપન કરો. અને અમારા વિદ્યાર્થી સંસ્કૃતની અંદર ખૂબ મહેનત કરે છે, ભાષણ પણ કરે છે, શ્લોકો પણ મોડે કરે છે અને એનાથી હું ખૂબ ખુશ થયો છું. આ વખત મારા વિદ્યાર્થીઓથી પ્રભાવિત થયો છું. ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.